અલીરાજપુરને જોડતા ઓરસંગ બ્રિજ પર પડ્યો ઊંડો ખાડો, વાહનચાલકો માટે જોખમભર્યો સફરનો રસ્તો। છોટાઉદેપુર નેશનલ હાઇવે નંબર 56 પર આવેલા છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જતા બ્રિજ ઉપર ઊંડો અને મોટો ખાડો પડતા વાહનચાલકો માટે મુશ્કેલીભર્યા પરિસ્થિતિ સર્જાઈ છે। વરસાદી સિઝનની શરૂઆત સાથે જ આવી હાલત સર્જાઈ છે અને દર વર્ષે આવા ખાડાઓ પડવાની સમસ્યા સામે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ બ્રિજ છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના અલીરાજપુરને જોડતો મહત્વનો માર્ગ છે। અહીંથી દૈનિક હજારો વાહનો પસાર થાય છે, જેમાં નાના વાહનો ઉપરાંત સ્કૂલોની બસો અને ટ્રક સહિતનું ભારે વાહન પરિવહન પણ સમાવેશ થાય છે। બ્રિજ પર પડેલો ખાડો મોટો અને ઊંડો હોવાથી કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવો ભય વ્યાપી ગયો છે। સ્થાનિક લોકોએ વિસ્તારના અધિકારીઓને ફરિયાદો કરીને જલ્દી સમારકામની માગ ઉઠાવી છે। તેમનું કહેવું છે કે હાઇવે વિભાગ દર વર્ષે તાત્કાલિક સુધારણા કરે છે પણ ટકાઉ સમાધાન લાવતું નથી। વરસાદ આવતા જ ફરીથી ખાડા ઊભા થઈ જાય છે। વાહનચાલકો, સ્કૂલ વાન ચાલકો અને સ્થાનિક ગ્રામજનો દ્વારા તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી છે। જો ઝડપથી સમારકામ ન કરવામાં આવે તો મોટા અકસ્માતોની શક્યતા ઊભી થઈ શકે છે। तो हमारे रोनवाड़ थी उदयपुर आवा माटे 5 किलोमीटर था एनी जग्या पर एक कालकती तूटी जाए तो 20-25 किलोमीटर दूर फरीने आवવું પડે એવું છે। શું નામ તમારું? મારું નામ છે રાઠવા પૂનમભાઈ ગલુભાઈ રોનવાડ।